શું બનાવો છો? કાલના ભાત હતા ગારોડા ભાઈ ભાઈ વંશને ઉઠાડું એ વંશ શું? હાલો માં દીકરો હાલો હાલો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજે શનિવાર છે ને 13 તારીખ છે. તો ઘણા દિવસથી દ્વારકા જવું કરતા હતા, તો આજે દ્વારકાનો પ્લાન ફાઇનલી થઈ ગયો છે અને વાગી ગયા છે અત્યારે 3:30 અને અત્યારે નીકળી છીએ. તો ચાલો તમને પણ દર્શન કરાવીએ. પ્લાન એવો છે કે અત્યારે સીધા બેટ દ્વારકા જશું, ત્યાં દર્શન કરીને રાત રોકાઈ અને કાલે દ્વારકાધીશના દર્શન કરી અને કાલ સાંજે આપણે પાછા આવશું. તો થઈ ગયું છે મોડું, તો ચાલો હવે નીકળી ફટાફટ. સામાન પેક થઈ ગયો છે ને નીકળી છીએ. તો હાલો હવે દ્વારકાધીશને જય બોલાવી દો. બોલો દ્વારિકા દીશ કી જય. ઘૂંઘરા બનેગા, ઘૂંઘરા બનેગા. ભાગા ભાગી થઈ ગઈ, બેટ દ્વારકા પૂગી ગયા છીએ. 7:30 થઈ ગયા ને મંદિર બંધ થવાની તૈયારી છે, એટલે ઉતાવળમાં ભાગા ભાગી છે. કઈ ટાઈમ મળ્યો જ નથી બોલવા કરવાનો. ગાડી પાર્કિંગ માં રાખીને રિક્ષા લઈને ભાગા ભાગી. થઈ ગયા દર્શન ભાઈ? બહુ મસ્તીના સૈયા આરતીના દર્શન થયા. અને કેટલા વાગ્યા છે અત્યારે? 8:45 વાગે નીકળ્યા છીએ બધા. છેલ્લે આખું દ્વારકા ખાલી છે, બેટ દ્વારકા. મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. હવે દ્વારકા જઈને જોઈએ ક્યાંક હોટલ બોટલ રાખીએ, ગેસ્ટ હાઉસ રાખીએ, શું કરીએ. શનિવાર છે, મળશે કે નહીં એ જોખમ છે, મને તો એવું લાગે છે. 50 રૂપિયા ક્યાં ને ભરડે ચડાવે. તો હવે દર્શન કરી લીધા છે ને હવે ક્યાં જઈએ છીએ આપણે? હા, દ્વારકા. બેટ દ્વારકામાં ડાયરેક્ટ પહેલા આવ્યા હતા. બેટ દ્વારકામાં 7:30 પોણા 8 પહોંચ્યા ને 8 વાગે મંદિર બંધ થવાનો ટાઈમ હતો, એટલે દોડીમાં હા સીધા મંદિરે પેલા દર્શન કર્યા ને હવે નીકળશું. હાલીને પાર્કિંગ તરફ જાય છે. રિક્ષા તો છે પણ હવે મેં હાલી 1 કિલોમીટર છે અહીંયાથી પાર્કિંગ, એટલે રિક્ષા સ્ટેન્ડે જઈએ ને પછી જોઈએ ક્યાં રોકાઈ શું કરીએ. આમ તો 2.5-3 કલાકમાં પહોંચી જાય અમે જામનગરથી દ્વારકા, પણ બેટ દ્વારકા ડાયરેક્ટ આવું હતું એટલે ચરકલા થઈને આવ્યા ને ચરકલાએ ચરકાવી દીધા હરખાઈને ભાઈ. 15-20 કિલોમીટરનો રસ્તો બહુ ખરાબ છે. તો ચાલો હવે મળીએ આગળ. ચાલો આવી ગયા પાર્કિંગમાં આવી ગયા. બેટ દ્વારકાનું પાર્કિંગ છે, જોઈ લ્યો ખાલી. એમાં અમારા જેવી 2-3 ગાડીઓ છે ને એ જાય છે. હવે આખું પાર્કિંગ ખાલી. હાલો હવે આપણે દ્વારકા નીકળી. તો બસ હવે જો સુદર્શન સેતુ બ્રિજ ઉપર આવી ગયા છીએ અને ફોટા પાડ્યા. આમ નજારો જોવો ખાલી રાતનો. હા કેમ છે નજારો ખાલી બ્રિજનો. જય શ્રી કૃષ્ણ. હાલો હવે જાશું. હવે અમે નીકળી જઈએ બ્રિજ ઉપર. ફોટો સેશન પૂરું થઈ ગયું છે અને હવે જઈ દ્વારકા. તો બેટ દ્વારકા ફરી લીધું છે અને બેટ દ્વારકાથી હવે દ્વારકા જાય છે. રસ્તો જરાક અમુક જગ્યાએ પેચીસ છે ખરાબ, બાકી તો સારો છે. આરામ કરી ગયા. વંશભાઈ આરામમાં છે ફૂલ. જો એને આમ ભૂખ લાગી છે. ડોમિનોઝ યાદ આવે છે પણ ડોમિનોઝ દૂર છે. જમવા ઊભી રાખી છે. ક્રિષ્ના ગાર્ડન રેસ્ટોરન્ટ છે. કયું રેસ્ટોરન્ટ છે બેટા? ક્રિષ્ના ગાર્ડન રેસ્ટોરન્ટ. પછી વાં મળે ના મળે જોખમ થઈ જાય. ના જોખમ તો ના થાય, જો કે મળી જ જાય. પણ હવે આ તો અહીંયા સારું છે, મેં અહીંયા ઊભી રાખી. હાલો જમવાનો ઓર્ડર થઈ ગયો છે. મેડમનો મસાલા ઢોસો ભાજી સેપરેટ વાળો આવી ગયો છે.
બરાબર ને? આપણા માટે શું આવ્યું છે ભાઈ? ચીઝ પનીર બટર મસાલા ચીઝ પનીર બટર મસાલા ને નાન નાન ને છાશ. ચાલો, ચીઝ પનીર બટર મસાલા, નાન ને છાશ. ઢોસો પૂરું? ઢોસો પૂરો થઈ ગયો. અને અહીંયા શાક રોટલી ચાલો, કાર્યક્રમ ચાલુ છે. દ્વારકા આવી ગયા છીએ. મંદિરમાં રૂમ રાખ્યો છે સ્વામિનારાયણ મંદિરમાં. અને હવે માર્કેટમાં લટાર મારવા નીકળ્યા છીએ. વર્ષ શું ખાવા ઉપર રહ્યો છો? વોફલ. અમારે કેસર દૂધ પીવાનું હતું, દૂધ પૂરું થઈ ગયું, રબડી દાબી લીધી. કેસર અમે પેલા ગયા ત્યારે હતું, પછી રિટર્ન આવ્યા તો પૂરો થઈ ગયો માલ. પછી રબડી ખાઈને આને વોફલ ખાવે છે, એટલે અહીંયા ઉભા છીએ. કેટલા વાગ્યા તો ટ્રાફિક કેવું છે અત્યારે? કેટલા વાગ્યા? 11:15 થયા છે. 11:15 ટ્રાફિક પર શનિ રવિ છે ને. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. રાતે પછી થાક્યા હતા, એટલે રાતે પછી કંઈ બ્લોગ બનાવ્યો નહોતો. રૂમ આવીને સૂઈ ગયા હતા. અને અત્યારે બસ સવારે ઉઠ્યા હતી. મેડમ તૈયાર થઈ ગયા છે, નાહી ધોઈ રેડી છે બધા. અને અમે હજી ઉઠ્યા છીએ, નાવા ધોવાની તૈયારી કરી છે. શું હાલે છે ભાઈ નાસ્તામાં? રોટલીના બટકા. આમાં શું છે? થેપલા, ગાજરનો હલવો. અને સવારે 9-10 વાગે ઉઠ્યા. આરતીએ ગરમ પાણીની ડોલ ભરીને રાખી છે મારા બે હાટું, ને એને નાહી લીધું છે. હે ને વાંધો? હા, રેડી. આ રીતનો કંઈક નજારો છે. પાછું દરિયો. અને હવે નાહી ધોઈને દર્શન કરવા જવું છે. વંશ ગયો છે નાવા. તો હાલો આપણે તૈયારી કરીએ, કપડાં બપડા ભરી લઈ. પછી મોડું થઈ જાય ને, કે પાણી બંધ થઈ ગયું હતું ઠંડુ. એટલે શું કે ગરમ પાણી બંધ થઈ ગયું, તો થોડુંક પછી મોડું. અંતે નાયા તો ઠંડા જ પાણી. શું કે વૃંદાવન જાય તો ચણિયા ચોળી પહેરીને જાય. હા હા હા, એ ધજાના દર્શન થયા ભાઈ. જય દ્વારકાધીશ. દર્શન થઈ ગયા છે. હવે પટ ખાલી. હવે સાંજે 5 વાગે ખુલશે. કેવું હતું ટ્રાફિક મેડમ? બહુ ટ્રાફિક હતું. દર્શન થઈ ગયા સરસ. ક્યાં બેઠા છો? મંદિરમાં, સ્વામિનારાયણ મંદિર. સ્વામિનારાયણ મંદિરમાં હવે દર્શન કરીને આવ્યા. મંદિર અત્યારે બંધ છે અને થાક ખાવા બેઠા છે. અને ગાડી પડી છે, એટલે હવે દર્શન બધા થઈ ગયા છે. એક ક્લાસ રવિવારના હિસાબે બહુ ટ્રાફિક છે ભાઈ. આ શું કર્યું? અહીંયા બેસી છે એમ? અહીંયા બધું છે. અહીંયા રૂમો છે. કેવા રૂમ? અહીંયા હું કેમ આરામ કરો છો? કે બસ હવે આ મંદિરે ગયા હતા, ફૂલ ટ્રાફિક હતું. આજે રવિવાર હતો તે ભાઈ, બાપ રે. 2 વાર છતાંય દર્શન, 2 વાર લાઈનમાં ઉભા રહીને દર્શન કર્યા. પછી હવે મેં કીધું થોડીક વાર પાર્કિંગમાં ટાટા છાંયે લંબાવીને આરામ કરી. હે ને વંશભાઈ? રૂમ ખાલી કરી નાખ્યો ને હવે? રૂમ તો સવારે જ ખાલી 9 વાગે કરવાનો, આપણે 11 વાગે કરી. 11 વાગે રૂમ ખાલી કરીને પછી દર્શન કરી. હવે કઈ બાજુ જાશો? ક્યાં આવ્યા છીએ? ગોમતી ઘાટ. ગોમતી ઘાટ આવી ગયા છીએ. કેવો મસ્ત સીન છે, જોઈ લે. क्या लेने का है? हाल भाई तीखा सेव ममरा
ઘાટ આવ્યા હતા, ચક્કર બકર મારી ફોટા ફોટા પાડી લીધા છે, માછલીના લોટ બોટ ખવડાવ્યો. હવે હવે જઈ સીધા કઈ બાજુ આવવાનું? ભડકેશ્વર મહાદેવ કે બીજે ક્યાંય જવાનું છે? તો હવે ભડકેશ્વર મહાદેવ જાય છે. ભડકેશ્વર આટલામાં જ નથી અમે. ચા પીવા ઉભા રહ્યા છીએ, ભડકેશ્વર જાય છે રસ્તામાં, કારણ કે ચાની તરફ લાગી હતી. કેટલા વાગ્યા? 4 વાગી ગયા ને ટકાટક મમાઈની ચા પીધી. મસ્ત ચા છે મમાઈની ચા છે, ટકાટક મજા આવી ગઈ. ચા પીને હવે ભડકેશ્વર નીકળી ગઈ. તો અમે ભડકેશ્વર જઈ છીએ, અત્યારે સર્કિટ હાઉસ પહોંચ્યા છીએ, રસ્તામાં છીએ. ભડકેશ્વર મહાદેવના દર્શન કરી અને પછી વિચારીએ આગળનો શું પ્લાન કરીએ. અત્યારે વાગી ગયા છે 4:15. હજી બપોરે જમવાનું આજે કઈ જમ્યા નથી, નાસ્તા કરી લીધા છે, ભૂખ કોઈને લાગી નથી. ભડકેશ્વર મહાદેવ પૂછી ગયા જી. એન્ટ્રી થઈ, રોયલ એન્ટ્રી થઈ છે, જોઈ લ્યો ખાલી. હાલે વંશ. ભડકેશ્વર મહાદેવના દર્શન કરીને ડિલિવર દાબ્યું, સીધી જામનગર ગાડી.